વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે અને તેઓ સીધા ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટના સ્થળ પર તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હોવાની અપડેટ સામે આવી રહી છે। વધુ અપડેટ પર નજર કરીશું, જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। વડાપ્રધાન મોદી ઘટના સ્થળે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી બનાવના સ્થળે પહોંચ્યા, જ્યાં એર ઇન્ડિયાના અધિકારીઓ ઉપસ્થિત છે। પહેલેથી જ આ સાથે સાથે સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। દુર્ઘટના સ્થળની વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી છે, ત્યાં તમામ પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો। સમગ્ર સ્થિતિની પીએમ મોદીએ સમીક્ષા કરી છે અને એર ઇન્ડિયાના અધિકારીઓ તેમજ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ તેમને સમગ્ર બનાવ વિશે માહિતી પણ આપી રહ્યા છે। તેમની સાથે ટોચના નેતાઓ અને અધિકારીઓ પણ જોડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બાદમાં પીએમ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે અને ત્યાં જે કામગીરી થઈ રહી છે તે અંગે પણ તેઓ સમીક્ષા કરવાના છે, નિરીક્ષણ કરવાના છે। પીએમ મોદી સિવિલમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી શકે છે। હજુ પહેલા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટના સ્થળે જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। ઘટનામાં એકમાત્ર જીવિત વ્યક્તિને પણ પીએમ મોદી મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો આ તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાની પણ અપડેટ સામે આવી રહી છે। એક તરફ પીએમ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમની સાથે એર ઇન્ડિયાના અધિકારીઓ ઉપસ્થિત છે। એર ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા તે માહિતી આપવામાં આવી રહી છે કે કેવી રીતે આ ઘટના બની છે, કેવી રીતે પ્લેને ટેક ઓફ કર્યું અને ત્યારબાદ થોડી જ ક્ષણોમાં તે પ્લેન ક્રેશ થયું હતું અને 267 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી છે। એક બાદ એક મૃતદેહો છે સિવિલ હોસ્પિટલમાંથી પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી હોવાની પણ વાત સામે આવી રહી છે। સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ તેમને સમગ્ર બનાવ વિશે માહિતી આપી રહ્યા છે। ત્યાં જે કાટમાળ હટાવવાની પણ જે કામગીરી થઈ રહી છે તે અંગે પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ અંગે તેઓ જાણકારી પણ મેળવી રહ્યા છે। જે ઘટના બની છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ નીપજ્યું છે। તેમના પરિવારજનો સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરે તેવી શક્યતા છે, કારણ કે અંજલિબેન તેમના પતિ છે તે અમદાવાદ આવવાના છે અને તેમની સાથે નીતિન ભારદ્વાજ જે વિજય રૂપાણીના નજીકના મિત્ર છે, ભાજપના નેતા છે અને તેઓ પણ તેમની સાથે જોડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ। વડાપ્રધાન મોદી તેમના પરિવારજનોને મળે અને સાંત્વના પાઠવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। અહીંયાને તમામ નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે। ઘટના સ્થળેથી જે રીતે માહિતી મેળવી રહ્યા છે ત્યાં પહોંચીને વડાપ્રધાન મોદી કેવી રીતે આ ઘટના બની છે, બ્લેક બોક્સ જે ઘટના સ્થળ પરથી બરામદ થયું છે, બ્લેક બોક્સથી એ વાતચીતથી ખબર પડશે કે જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે અંદરો અંદર શું વાતચીત કરવામાં આવી રહી હતી, કેવી રીતે આ સમગ્ર ઘટના બની તે માહિતી પણ તપાસ બાદ સામે આવશે। કેવી રીતે આ ઘટના બની છે, શું આ પ્લેન ઝાડ સાથે અથડાયું છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે તમામ બાબતે તપાસ કર્યા બાદ સમગ્ર બાબત સામે આવશે। પરંતુ આ અંગે માહિતી પણ વડાપ્રધાન મોદી લઈ રહ્યા છે। તેમની સાથે એર ઇન્ડિયાના અધિકારીઓ પણ હાજર છે। એર ઇન્ડિયાના અધિકારીઓ એ પણ માહિતી આપી રહ્યા છે કે કેટલું જૂનું આ પ્લેન હતું અને કેવી રીતે પ્લેને ઉડાન ભરીને ત્યારબાદ આ ટેક ઓફ થયું, ત્યારબાદ તુરંત જ તે ક્રેશ થયું હતું। તેમની સાથે ટોચના નેતાઓ અને અધિકારીઓ પણ જોડાયા હોવાની માહિતી સામે આવી રહી છે। બાદમાં પીએમ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે। સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ લેવા માટે પરિવારજનો જાણે કે રાહ જોઈ રહ્યા છે। તેમના પરિવારજનોની સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરે તેવી શક્યતા, ઘાયલો સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરશે અને કેવી રીતે કરુણ ઘટના સર્જાઈ હતી તે તમામ બાબતે વડાપ્રધાન મોદી જાણકારી મેળવશે। તે તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને પણ વડાપ્રધાન મોદી મળે અને તેમને પણ સાંત્વના પાઠવે તેવી શક્યતા જોવા મળી રહી છે। વડાપ્રધાન મોદી વહેલી સવારે 8:30 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી સીધા તેઓ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। એર ઇન્ડિયાના અધિકારીઓ ઘટના સ્થળે હાજર। વડાપ્રધાન મોદી આવવાના હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદી ઘટના સ્થળ પર નિરીક્ષણ એ બાબતે કરી રહ્યા છે કે કેવી રીતે આ ઘટના સર્જાઈ અને કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું, તેમાં તમામે તમામ જે મુસાફરો બેઠેલા હતા, 242 મુસાફરો હતા, તેમાંથી 241 લોકોના મોત થયા હતા। બાજુમાં જે મેસ આવેલી હતી ત્યાં તે બિલ્ડિંગ એ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ હતી, તેને અથડાતા તે બિલ્ડિંગમાં રહેલા ટ્રેની ડોક્ટરોમાંથી પણ કેટલાક ડોક્ટરોના મોત થયા અને અન્ય ડોક્ટરો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે। બિલ્ડિંગને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની જાણકારી મળી છે અને તેનો સમગ્ર ખર્ચ છે ટાટા ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવશે તેવું પણ ટાટા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું હતું। આ સાથે જે મૃતકો છે તેમના પરિવારજનોને 1-1 કરોડની સહાય કરવાની જાહેરાત પણ ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। હાલ તો વડાપ્રધાન મોદી છે તે સમીક્ષા કરી રહ્યા છે, ઘટના સ્થળ પર પહોંચ્યા છે। તમામ બાબતનું સમીક્ષા કરતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। કેવી રીતે ઘટના સર્જાઈ તેમની સાથે એર ઇન્ડિયાના અધિકારીઓ તેમજ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ આ સમગ્ર બનાવ વિશે તેમને જાણકારી આપતા જોવા મળી રહ્યા છે।
અને સાથે સાથે એફએસએલની ટીમ પણ હાલ તો ઘટના સ્થળે હોવાની જાણકારી મળી છે। એફએસએલની ટીમ એ સમગ્ર બાબતની જાણકારી મેળવી રહી છે કે કેવી રીતે આ ઘટના સર્જાઈ છે। ફોરેન્સિક એક્સપર્ટ બનાવની જગ્યાએ પહોંચ્યા હતા। ફોરેન્સિક એક્સપર્ટ બનાવની જગ્યાએ પહોંચ્યા અને પહેલા નેશનલ ફોરેન્સિક ટીમ પણ ગઈકાલથી ત્યાં આગળ કામગીરી એ બાબતે કરી રહી છે કે કેવી રીતે આ ઘટના સર્જાઈ તેની તપાસ, ઊંડી તપાસ, દરેક એંગલથી, દરેક પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાસ્થળ પર કાટમાળ હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। તમામે તમામ જે મૃતદેહો છે જે સળગેલી હાલતમાં જોવા મળ્યા હતા તે તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ગઈકાલથી પૂરજોશમાં કરવામાં આવી હતી અને આજે એ તમામ મૃતદેહોને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ડીએનએ સેમ્પલ મેચ થતા તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન મોદી પહેલા તો ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે પહોંચશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી સિવિલ હોસ્પિટલ પહોંચે તેવી શક્યતા છે। સિવિલ હોસ્પિટલમાં એ તમામ ઘાયલો સાથે પણ મુલાકાત કરશે અને તે જાણવાની કોશિશ કરશે કે કેવી રીતે આ ઘટના બની હતી, કેવી રીતે આ પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે કેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી તે અંગે પણ જાણકારી મેળવવાની કોશિશ કરશે। વડાપ્રધાન મોદીનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો હોય તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પણ એક બાદ એક મૃતદેહોને પરિવારજનોને આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। ત્યાં પણ પરિવારજનોનો જાણે કે જમાવડો જોવા મળી રહ્યો છે। પરિવારજનો તેમની આપવીતી જણાવી રહ્યા છે કેવી રીતે તેમના સ્વજનોને હસતા રમતા તેઓએ લંડન જવા માટે ફ્લાઇટમાં બેસાડ્યા હતા, પરંતુ આ કરુણ ઘટના સર્જાઈ। 267 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। આંકડો હજુ પણ થોડો વધે તેવી શક્યતાઓ છે। ઘાયલો છે તેમને સારવાર આપવા માટે તેમને તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં 242 જે મુસાફરો સવાર હતા તેમાંથી ચમત્કારિક રીતે દીવના એક વ્યક્તિ હતા તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। તેમની સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરે તેવી શક્યતા છે। વડાપ્રધાન મોદીનો કાફલો છે તે પહોંચ્યો હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે। વડાપ્રધાન મોદી પહેલા ઘટનાસ્થળની મુલાકાત લેવાના છે અને ત્યાં તમામ પરિસ્થિતિ અંગે તેઓ જાણકારી મેળવવાના છે। ત્યાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત છે, નેતાઓ પણ ઉપસ્થિત છે। સીએમ પહેલેથી ત્યાં આવી ચૂક્યા છે અને ત્યાં તમામ તેમની સાથે હાજર રહીને તમામ પરિસ્થિતિ અંગે તેમને વાકેફ કરાવવામાં આવશે। 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1:38 મિનિટે 40 થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171એ ટેક ઓફ કર્યું હતું અને ટેક ઓફ થયા બાદ 1:40 મિનિટે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયો હોવાની ઘટના બની હતી। ગઈકાલે બપોરે આ ગોઝારી ઘટના બની હતી અને ત્યારથી અત્યાર સુધી જીએસટીવી સતત તમને અપડેટ આપી રહ્યું છે। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય હતા, 53 બ્રિટિશરો હતા, 7 પોર્ટુગીઝ હતા અને 1 કેનેડિયન નાગરિક હતો। બાકીના 12 ક્રૂ મેમ્બર હતા। ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી। કુલ આંકડો છે તે 267 પર પહોંચ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે, કારણ કે પાસેની બિલ્ડિંગમાં આ પ્લેન અથડાયું હતું અને તેમાં જે જમી રહેલા લોકો હતા, જે ટ્રેની ડોક્ટરો હતા, તેમાંથી કેટલાક ડોક્ટર્સના મોત થયા, અન્ય ડોક્ટર્સ ઘાયલ થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા તો ઘટના સ્થળે પહોંચ્યા, ત્યાં સમગ્ર પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો અને ત્યારબાદ સીધા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાલ ઘટના સ્થળે હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે। જે રીતે પરિસ્થિતિ કપરી બની રહી છે, જે તો વડાપ્રધાન મોદી થોડી જ વારમાં સિવિલ હોસ્પિટલ પહોંચશે। ત્યાંથી સહયોગી ઝલક અમારી સાથે જોડાયા છે। ઝલક, થોડી વારમાં વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે, અપડેટ જણાવશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં છે તે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે પહોંચશે અને જે ઘટના સ્થળે જે લોકો છે, જે ઘાયલ થયેલા લોકો છે તેઓની સાથે છે તે મુલાકાત કરશે, તેમના સ્વજનો સાથે, પરિવારજનો સાથે મુલાકાત કરશે। તમે જોઈ શકો છો કે જે પાયલોટિંગ કારો છે તે સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂકી છે અને થોડીક ક્ષણોમાં જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે। વડાપ્રધાન
વડાપ્રધાન 8:30 વાગે છે સવારે છે તે એરપોર્ટ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ સીધા જ તેઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે ગઈકાલે જે ઘટેલી દુર્ઘટનાની, તો જે દુર્ઘટના છે તે દુર્ઘટનામાં જે મોટા સંખ્યામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ છે તેમના જે ડેડ બોડી છે તે અત્યારે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા છે. તે સોંપવાની છે તે શરૂઆત છે તે કરવામાં આવી છે અને જે લોકોના જે મૃતદેહો આઈડેન્ટિફાય થયા છે તેઓને છે તે જે ડેડ બોડી છે તે લઈ જવાની પરમિશન આપવામાં આવી છે. તો સાથે સાથે જે ગઈકાલ સાંજથી જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે તે ડીએનએ ટેસ્ટના જે રિપોર્ટ છે તે 2-3 દિવસમાં આવી જશે. જે ગઈકાલે જે પ્લેન દુર્ઘટના છે તેમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમાં છે તે પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે તેમનો પણ સમાવેશ થાય છે. તેમના પત્ની જે લંડન હતા તેઓ આજે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા અને સીધા જ તેઓ છે તે ગાંધીનગર તેવા નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓ પણ છે તે સિવિલ હોસ્પિટલ આવશે. તમે જોઈ શકો છો કે જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલનો જે ટ્રોમા સેન્ટરથી જે વિસ્તાર છે જે ડી વોર્ડ છે ત્યાં સુધીનો જે વિસ્તાર છે તે અભેદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈને પણ છે તે પ્રવેશવાની છે તે પરવાનગી આપવામાં આવી નથી. તો જે આ ઘટના ઘટી છે તે ઘટના કઈ રીતે ઘટી, કઈ પ્રકારની જે ખામી સર્જાઈ હતી, બર્ડ હિટ હતું કે કેમ, તે અંગે છે તે ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા બધા પ્રશ્નોનો જવાબ મેળવવાનો બાકી છે. ઝલક જોડાયેલા રહેજો, આગળ પણ સંપર્ક કરીશું. મારી સાથે સહયોગી વિરેન્દ્ર જોડાયા છે. વિરેન્દ્ર, અપડેટ જણાવશો સ્થળ પરથી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એરપોર્ટ ખાતે આવ્યા પહોંચ્યા હતા ને તેમના દ્વારા તાત્કાલિક એરપોર્ટથી જ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જે સિવિલ સ્ક્રીન ઉપર જે ગાડીઓના કાફલા દેખાઈ રહ્યા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કરન્ટલી ઘટના સ્થળ ઉપર ગાંધીનગર ખાતે આવ્યા હતા. જે જગ્યા ઉપર જે દુર્ઘટના પ્લેન ક્રેશની સામે આવી છે તે તમામ ઘટના સ્થળ ઉપર તેમના દ્વારા જાયજો લેવામાં આવ્યો છે. તેની સાથે સાથે તેમને સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ પણ ઘટનાની માહિતી છે તે લઈ રહ્યા છે. તમામ જગ્યાઓ પર જે મૃતદેહો હતા તે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે જવામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદી અત્યારે બેખાણીનગર ગોળાકેમ્પ ખાતેથી જે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ આવેલી છે તે જગ્યા ઉપર રવાના થયા છે. ટૂંક જ સમય એટલે ગણતરીની મિનિટોમાં અન્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સિવિલ હોસ્પિટલ પહોંચશે ને તેમના દ્વારા જે પરિવારજનો છે તેની મુલાકાત લેવામાં આવશે. તેની સાથે સાથે જે વ્યક્તિ હતો તેનો હાથ બચાવ થયો હતો તેની પણ મુલાકાત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ફોરેન્સિક એક્સપર્ટ જે ટીમો છે તે પણ બનાવ જગ્યા ઉપર એટલે કે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી છે. તેની પહેલા પણ નેશનલ ફોરેન્સિકની ટીમ હતી તે ગઈકાલે ગાંધીનગર ખાતે આવી. તમામ જગ્યાના સેમ્પલો છે તે પણ ફોરેન્સિક ટીમ એટલે કે એફએસએલ દ્વારા લેવામાં આવ્યા છે. પરંતુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા જગ્યા સામે આવી હતી તેનો જાયજો છે તે લેવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયની અંદર નરેન્દ્ર મોદી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. જ્યારે વડાપ્રધાન મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી તેમની સાથે કોણ કોણ અધિકારીઓ, કોણ કોણ નેતા ઉપસ્થિત હતા તે અંગે અપડેટ જણાવશો? બિલકુલથી અન્વી કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જગ્યા ઉપર જયારે ઉપસ્થિત થયા ત્યારે જે મીડિયા છે તે મીડિયાને ઘટના સ્થળથી 700 થી 800 મીટર દૂર ઉભા રાખવામાં આવ્યા છે. કારણ કે તે તમામ જગ્યા ઉપર બેરિકેડિંગ લગાવવામાં આવ્યા હતા. જીએસટીની સ્ક્રીન ઉપર જે ઘટના સ્થળના દ્રશ્યો જે નજરે પડી રહ્યા છે માત્ર ને માત્ર પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ પર પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેમને બંદોબસ્ત છે તે સોંપવામાં આવ્યો છે. તેમની સાથે જે PR પાટીલ છે તે સહિતના નેતાઓ છે તેમની સાથે હાજર હોવાનું હાલ પ્રાથમિક રીતે પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. પરંતુ જે પ્રકારે તેમના દ્વારા જાયજો લેવામાં આવ્યો છે ને કે એક બ્લેક બોક્સની વાત કરવામાં આવતી હતી તે બ્લેક બોક્સ છે તેની અંદરથી સામે આવે છે. ત્યારબાદ જ જે ઘટનાક્રમ આખો ઘટના જે સર્જાઈ હતી તે ઘટનાક્રમનો અંદરથી જે પૂરતી માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે તેવી લાગી રહી છે.
જી 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 આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપનો સંપર્ક કરીશું. તો વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલ તરફના અવર જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી થોડી જ વારમાં સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં સિવિલ હોસ્પિટલ પહોંચશે. આજ અંગે વાત કરીશું. ઝલક અમારી સાથે જોડાયેલા છે. વડાપ્રધાન મોદી થોડી જ વારમાં સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે. ઝલક અપડેટ જણાવશો. ઝલક થોડી વારમાં સહયોગી ઝલક પણ જોડાશે. વડાપ્રધાન મોદી થોડી જ વારમાં સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે અને સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો સોંપવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પ્રધાનમંત્રી પહેલા બનાવ સ્થળે પહોંચ્યા હતા, જ્યારે ઇન્ડિયાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સહયોગી ઝલક અમારી સાથે જોડાયા છે. ઝલક, વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે. શંકર ચૌધરી પણ ત્યાં ઉપસ્થિત હોવાની જાણકારી મળી રહી છે. કયા કયા અન્ય નેતાઓ અધિકારીઓ ઉપસ્થિત છે? વડાપ્રધાન છે તે વડાપ્રધાન છે તે આજે છે તે સવારે 8:30 વાગે છે और તે એરપોર્ટ સાથે આવી પહોંચ્યા હતા. તેઓ તે હવે તમે વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ સાથે આવી પૂછ્યો છે. સુરક્ષા બંદોબસ્ત છે તે સિવિલ હોસ્પિટલ સાથે ગોઠવી દેવામાં આવ્યો છે અને તે ઘાયલોને જે રાખવામાં આવ્યા છે તે સન્ડે પહોંચે અને તેઓ કરીને જે પ્લેનમાં જે મુસાફરો હતા તે મુસાફરોમાં એકમાત્ર મુસાફર જે મૂળ દીવના અને જે લંડનમાં સ્થાયી થયેલા જે મુસાફર છે તે મુસાફરનો આભાર બચાવ થયો છે. ત્યારે તેઓની સાથે પણ વડાપ્રધાન ખાસ છે તે વાતચીત કરશે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે તે વડાપ્રધાનનો જે કાફલો છે તે કાફલો આવી પહોંચ્યો છે. વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ છે તે પહોંચી ચૂક્યા છે. અહીંયા તેઓ છે તે રોકાશે અને જે લોકો સાથે વાતચીત કરશે. સ્વજનો સાથે પણ તેઓ કદાચ વાતચીત કરે તેની શક્યતા સેવાઈ રહી છે. જે સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે સારવાર આપવામાં આવી રહી છે, જે રીતની કામગીરી કરાઈ રહી છે એ અંગે પણ છે તે સમીક્ષા કરશે એવી પણ શક્યતા સેવાય. તમે જોઈ શકો છો કે તે સીએમ છે તે સીએમ પણ છે અને સીએમ છે પણ વડાપ્રધાન સાથે જી ઝલક, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવીશું. સિવિલ હોસ્પિટલ તરફ અવર જવાના બધા રસ્તા અત્યારે તો બંધ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને આ સાથે સાથે તેના લાઈવ દ્રશ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત, સીએમ પણ તેમની સાથે ઉપસ્થિત છે. ત્યાં જે ઘાયલો છે તેમની સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે, ત્યાં તેમની આપવીતી જાણવાની કોશિશ કરશે અને આ જે પેસેન્જર પ્લેન હતું તેમાં 242 જેટલા પેસેન્જર ઉડાન ભરી રહ્યા હતા. તેની સાથે એક પેસેન્જરનો આબાદ બચાવ, ચમત્કારિક બચાવ થયો છે. તે એક મુસાફર સાથે પણ તેઓ વાતચીત કરે અને આ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવે તેવી શક્યતા જોવા મળી રહી છે અને તમામ ઘાયલો લોકો સાથે મુલાકાત કરશે તેવી પણ જાણકારી મળી રહી છે. બીજે મેડિકલ જે હોસ્ટેલ હતી ત્યાં પણ આ તે બિલ્ડિંગને મોટા પાયે નુકસાન થયું છે. ત્યાં 3 જેટલા મૃતક વિદ્યાર્થીઓ હતા. આ સાથે સાથે ત્યાં જે વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ્સ ઘાયલ થયા છે તેમને પણ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરશે અને સમગ્ર પરિસ્થિતિ અંગે તેઓ જાણકારી મેળવવાના છે. તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તે પહેલા ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાં એર ઇન્ડિયાના અધિકારીઓ તેમની સાથે હાજર હતા અને એર ઇન્ડિયાના અધિકારીઓ તમામ જાણકારી તેમને આપવામાં આવી કે કેવી રીતે આ ઘટના સર્જાઈ હતી. હવે સીધા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે અને તમામ પરિસ્થિતિ વિશે તેઓ જાણકારી મેળવી રહ્યા છે. ત્યાં અત્યારે તમામ ડીએનએ સેમ્પલ મેચ કરીને જે પરિવારજનો છે તેમને મૃતદેહ સોંપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. પીજી મેડિકલના 3 મૃતક વિદ્યાર્થીની ઓળખ થઈ હોવાની પણ માહિતી મળી રહી છે. પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવી રહી છે. 2 ભાવનગરના છે અને 1 ગ્વાલિયરના વિદ્યાર્થીના મૃતદેહની ઓળખ થઈ હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. હવે એક બાદ એક ડીએનએ સેમ્પલ મેચ થઈને મૃતકોની ઓળખ થઈ રહી છે.
બીજે મેડિકલ હોસ્ટેલ કે જ્યાં પ્લેન અથડાયું હતું, જેના કારણે આ બિલ્ડિંગને મોટા પાયે નુકસાન થયું હતું, ત્યાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા. તે વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પણ જાણકારી મળી હતી અને કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એ વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે, જેમાંથી 2 વિદ્યાર્થીઓ ભાવનગરના રહેવાસી હોવાની જાણકારી મળી છે. જે વિદ્યાર્થીઓના આ પ્લેન ક્રેશ દરમિયાન મોત થયા છે, બિલ્ડિંગમાં તેઓ જમી રહ્યા હતા ત્યારે આ પ્લેન એ બિલ્ડિંગ પર પડ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓના મોત થયા. આ સાથે એક વિદ્યાર્થી ગ્વાલિયરના વિદ્યાર્થીનો પણ મૃતદેહની ઓળખ થઈ હોવાની જાણકારી મળી રહી છે. સિવિલ હોસ્પિટલ વડાપ્રધાન મોદી પહોંચ્યા હોય અવરજવર કરવાના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે વડાપ્રધાન મોદી હવે તમામ જે ઘાયલો છે તેમની સાથે મુલાકાત કરવાના છે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તમામ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, તમામ વાહનોને રોકી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને ત્યાં એક બાદ એક ડેડ બોડી સોંપવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તમામ રસ્તા ઉપર અવરજવર માટે તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. થોડી વાર પહેલાના દ્રશ્યો, જે કાફલો છે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યો હતો ત્યારના આ દ્રશ્યો જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી હવે તો સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. ઘટના સ્થળ પરથી સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઘાયલો સાથે તેઓ મુલાકાત કરશે. તમામ બાબતોની જાણકારી મેળવવાની કોશિશ કરશે કે જ્યારે આ ઘટના સર્જાઈ કેવી પરિસ્થિતિ જોવા મળી હતી, તે તમામ બાબતે તેઓ જાણકારી મેળવવાની કોશિશ કરશે. ઘાયલો ને સાથે તેઓ જાણકારી મેળવશે, ત્યારબાદ તેઓ બેઠક કરે તેવી પણ શક્યતા છે. મહત્વપૂર્ણ બેઠકની પણ શક્યતા જોવા મળી રહી છે. આ સાથે સાથે આ દુઃખદ ઘટના જે સર્જાઈ તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે, ત્યારે તેમના પરિવારજનોને પણ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમના પત્ની અંજલિ રૂપાણી તેઓ લંડનથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેમની સાથે નીતિન ભારદ્વાજ જે રૂપાણીના નજીકના મિત્ર છે, ભાજપના નેતા છે, તેઓ પણ તેમની સાથે જોડાયા હતા અને તેઓ ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી તેમને પણ મળે તેવી શક્યતા અને સાંત્વના પાઠવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. એ સ્થળ પર જઈ રહ્યા છે વડાપ્રધાન મોદી કે જ્યાં ઘાયલોને રાખવામાં આવ્યા છે, ત્યાં સ્થળ પર જઈને તમામ ઘાયલો સાથે તેઓ વાતચીત કરશે. તમામ જાણકારી મેળવવાની કોશિશ તેમના દ્વારા કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો આ સાથે સાથે એર ઇન્ડિયાએ પરિજનો માટે સહાયતા કેન્દ્ર સ્થાપિત કર્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તમામ પરિજનો માટે એક સહાયતા કેન્દ્ર સ્થાપિત કર્યું છે. પરિવારજનોને હજુ પણ તેમના સ્વજનો ન મળી રહ્યા હોય, તેમની ડેડ બોડી ન મળી રહી હોય તો એ તમામ બાબતે આ સહાય કેન્દ્રમાં તેઓ જાણકારી મેળવી શકે છે. તે અંગેનું પણ એક માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે. તેમની સાથે જે અધિકારી ઉપસ્થિત છે તે તમામ બાબતે તેમને જાણકારી આપી રહ્યું છે. કેવી રીતે જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારબાદ એક બાદ એક જે સળગેલા મૃતદેહો હતા તેને બહાર કાઢવાની કામગીરી થઈ યુદ્ધના ધોરણે અને તુરંત તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યાં તેમનું પીએમ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના 3જા માળ ઉપર પહોંચી રહ્યા છે. તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જ્યાં તેઓ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરના ખબર અંતર પૂછવાના છે. એકમાત્ર મુસાફર જે દીવનો છે, જે લંડન રહેતા હતા, તે બચી ગયા છે. ચમત્કારિક રીતે તેમનો બચાવ થયો છે. તેમને મળવા માટે વડાપ્રધાન મોદી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના 3જા માળ ઉપર જે ત્યાં એ ઇજાગ્રસ્ત વ્યક્તિને રાખવામાં આવ્યો છે, ત્યાં તે પહોંચી રહ્યા છે અને તેમની સાથે મળીને તેમને ખબર અંતર પૂછશે અને સાથે એ વાતની પણ જાણકારી મેળવશે કે એકમાત્ર એ દર્દી છે કે જે પ્રત્યક્ષ ઇજાગ્રસ્ત વ્યક્તિ છે, કે જે આ સમગ્ર ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી છે. તેમના મુખેથી આ તમામ બાબતો અંગે જાણકારી મેળવશે. કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, કેવી પરિસ્થિતિમાં લોકો મુકાયા હતા, તે તમામ બાબતે વડાપ્રધાન મોદી જાણકારી મેળવવાના છે. એટલે તેઓ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના 3જા માળ ઉપર પહોંચ્યા. તેના દ્રશ્યો થોડીવાર પહેલા આપણે જોયા. તેમની સાથે અધિકારી પણ ઉપસ્થિત છે. સિવિલ હોસ્પિટલના અધિકારી પણ તેમની સાથે ઉપસ્થિત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને તમામ નેતાઓ સાથે વડાપ્રધાન મોદી છે તે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના 3જા માળે પહોંચી રહ્યા છે અને ત્યાં જઈને એ એકમાત્ર વ્યક્તિ કે જેનો ચમત્કારિક બચાવ થયો છે આ ગોઝારી ઘટનામાં, તેમની સાથે તેઓ મુલાકાત કરશે, તેમના ખબર અંતર પૂછશે, તેમની તબિયત કેવી છે તે અંગે તેઓ જાણકારી મેળવશે અને સાથે આ તમામ કપરી પરિસ્થિતિ સર્જાય તે અંગે પણ તેઓ જાણકારી મેળવે તેવી શક્યતા છે. એક તરફ ઘટના સ્થળ પર જ્યારે એક બાદ એક મૃતદેહોને લઈ જવામાં આવતા હતા તેના પણ દ્રશ્યો આપણે જોયા. જૂની બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની છે, તેના 3જા માળે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે અને ત્યાં રાખેલા એકમાત્ર ચમત્કારિક બચાવ થયેલા દર્દી ઇજાગ્રસ્ત વ્યક્તિ સાથે તેઓ મુલાકાત કરવાના છે.
ઘટના સ્થળેથી મુલાકાત કરી સીધા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ત્યાં અવરજવર માટેના તમામ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા, તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા। એક તરફ પરિવારજનોની લાંબી કતાર જોવા મળી રહી છે। પરિવારજનો એ ચિંતામાં બેઠા છે કે તેમના વહાલસોયા જેમને તેમને ગુમાવ્યા છે તેમનું ડેડ બોડી તેમને ક્યારે મળશે। ડીએનએ ટેસ્ટ મેચ થતા તુરંત એક બાદ એક પરિવારજનોને તેમના સ્વજનોનું ડેડ બોડી આપવામાં આવી રહ્યું છે। અને એક તરફ વડાપ્રધાન મોદી છે તેઓ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરના ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા છે। તેમની સાથે સિવિલ હોસ્પિટલના અધિકારી, આ સાથે સાથે અન્ય નેતાઓ પણ ઉપસ્થિત છે, સિક્યુરિટી ગાર્ડ પણ ઉપસ્થિત છે અને વડાપ્રધાન મોદી એ વ્યક્તિના ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા છે અને તમામ પરિસ્થિતિ વિશે જાણકારી પણ મેળવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાના દ્રશ્યો તેઓ હવે એકમાત્ર જીવિત વ્યક્તિ કે જે આ ગોઝારી ઘટનામાં બચી ગયો છે। 242 જેટલા મુસાફરો આ પ્લેનમાં સવાર હતા, એ તમામ લોકોના મોત થયા। માત્ર એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો, જે વ્યક્તિને મળવા માટે વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગ આવેલું છે ત્યાં ત્રીજા માળે પહોંચ્યા છે, જ્યાં વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે અને તેમને ગંભીર પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। તબીબો તેમની સઘન સારવાર કરી રહ્યા છે, પરંતુ એ પહેલા વડાપ્રધાન મોદી તેમને મળવા માટે પહોંચ્યા છે। આ સાથે અન્ય ઘાયલ જે ટ્રેની ડોક્ટર્સ છે તેમની સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરે તેવી શક્યતા છે અને ત્યારબાદ તેઓ બેઠકોનો દોર પણ કરી શકે છે। આ સાથે સાથે અંજલિ રૂપાણી કે વિજય રૂપાણીના પત્ની છે તેમના પરિવારજનોને પણ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। આજે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ જતા તમામ રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને ત્યાં અવરજવર માટે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે વડાપ્રધાન મોદી અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે તો આ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તેના દ્રશ્યો પણ આપણે જોયા। અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યારે તો વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। 12 જૂન એટલે કે ગઈકાલે ગોઝારી ઘટના બની હતી, જેમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેક ઓફ કર્યું અને તુરંત ટેક ઓફ થયાના 5 મિનિટમાં તેમાં બ્લાસ્ટ થયો અને તે ક્રેશ થઈ હતી, જેમાં તમામ મુસાફરોના મોત થયા હતા। માત્ર એક મુસાફર જીવિત બચ્યો હતો, જેને મળવા માટે વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાની જાણકારી મળી રહ્યું છે। આ ઘટના સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી અને સાથે પાણીનો મારો ચલાવીને જે આગ ઓલવવાની કામગીરી ગઈકાલે કરવામાં આવતી હતી તેના દ્રશ્યો પણ આપણે જોયા હતા। પડે પડની માહિતી જીએસટીવી આપને કાલથી આપી રહ્યું છે। આ ઘટના અંગે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવ્યા હતા, તેમણે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તમામ પરિસ્થિતિ વિશે તેમણે જાણકારી મેળવી હતી। વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મોત થયા, એકનો ચમત્કારિક બચાવ થયો હોવાની જાણકારી મળી હતી। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી, તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાંથી 169 ભારતીય હતા, 53 બ્રિટિશ હતા, 7 પોર્ટુગીઝ હતા અને કેનેડિયન નાગરિક હતો, બાકીના 12 ક્રૂ મેમ્બર હતા। ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા હોવાની જાણકારી મળી। જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઇન્ટર્ન ડોક્ટર સહિતના સ્ટાફના મોત થયા હોવાની જાણકારી મળી। અન્ય કેટલાક ઇન્ટર્ન ડોક્ટરો હોય અને સ્ટાફ હોય તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। તમામ સ્ટાફ અને ડોક્ટરને વડાપ્રધાન મોદી મળવાના છે અને તેમના ખબર અંતર પૂછવાના છે અને તેમાં એ લોકો તમામ પાસેથી જાણકારી પણ મેળવવાના છે કે કેવી રીતે આ ઘટના બની હતી। હાલ તો વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વડાપ્રધાન મોદી થોડીવાર પહેલાના દ્રશ્યો જ્યારે સિવિલ હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા તેના દ્રશ્યો, તેમની સાથે CR પાટીલ પણ ઉપસ્થિત છે અને CR પાટીલ પણ ગઈકાલથી લઈને અત્યાર સુધી આ તમામ ઘટનાનું તેઓ જાણકારી મેળવી રહ્યા છે। તો એ જાણકારી વડાપ્રધાન મોદીને તેમણે આપી હતી। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે, શંકર ચૌધરી પણ ત્યાં પહેલેથી આવી ચૂક્યા હોવાની માહિતી મળી હતી। એટલે તમામ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે આ ઘટના સ્થળ હોય કે પછી સિવિલ હોસ્પિટલ હોય તેની મુલાકાત લઈ રહ્યા છે। પરિવારજનો કે જેમને પોતાના વારસોને ગુમાવ્યા છે તેમને કોઈ તકલીફ ન પડે તે માટે એર ઇન્ડિયાએ પરિજનો માટે સહાયતા કેન્દ્ર પણ જાહેર કર્યું છે, સહાયતા કેન્દ્ર પણ સ્થાપિત કર્યું છે, જેથી પરિવારજનો તેમના સ્વજનો અંગે માહિતી મેળવી શકે। 268 લોકોના પોસ્ટમોર્ટમ કરાયા હોવાની પણ જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। જે પોલીસે આંકડો આપ્યો હતો 260થી ઉપર લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો હતો, તમામ લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવ્યું છે। તો વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને ત્યાં એક દર્દીની ખબર અંતર પૂછશે। તો
તો વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, ત્યાં આવેલી જૂની બિલ્ડિંગમાં ત્રીજા માળે તેઓ પહોંચ્યા અને તેઓ જે દર્દી એક બચ્યો છે તેના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે. અમદાવાદમાં ગુરુવાર જાણે કે કાળ બનીને આવ્યો હતો. લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થવાની 2 મિનિટ બાદ ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, જેના કારણે ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આ દુર્ઘટનામાં 200થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની શક્યતા મળી હતી, એટલે કે 260થી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ તો કરવામાં આવી. મૃતદેહો જે સળગેલી હાલતમાં હતા તેમને એક બાદ એક ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમની ઓળખ થવી પણ મુશ્કેલ હતી. દુર્ઘટનામાં જે શોકિંગ દ્રશ્યો જોવા મળ્યા હતા, જીએસટીવી આપણે તમામ દ્રશ્યો બતાવી રહ્યું છે, પરંતુ એવા વિચલિત કરતા દ્રશ્યો જીએસટીવી આપણે બતાવી શકતું નથી, કારણ કે તે મૃતદેહો હતા તેની હાલત ખૂબ જ જોવા મળતી હતી, ખૂબ જ શોકિંગ જોવા મળતી હતી, જેના કારણે તેમને તુરંત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા. તેમનું ડીએનએ ટેસ્ટ કરવા તેમની એમને ઓળખ થઈ શકે તેવું ન હતું, જેના કારણે તેમને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. પીએમ રિપોર્ટ આવ્યા બાદ ડીએનએ ટેસ્ટ કર્યા બાદ એક પરિવારજનોને તેમના વારસોને સોંપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પહેલા તો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ હવે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા છે અને ત્યાં એક જીવિત જે દર્દી છે, જે ઇજાગ્રસ્ત દર્દી છે, તેને ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે. તેમની સાથે જાણકારી મેળવશે કે કેવી રીતે આ ઘટના બની છે, તે અંગેની જાણકારી વડાપ્રધાન મોદી મેળવશે તેવી પણ જાણકારી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. વડાપ્રધાનની સાથે ગાડીમાં હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ વડાપ્રધાન મોદી સાથે હાજર હોવાનું જોવા મળી રહ્યું છે. આ સાથે બીજી મેડિકલના 3 મૃતક વિદ્યાર્થીની પણ ઓળખ થઈ હોવાની જાણકારી મળી છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે જોડાયા છે. કામેશ, આ સમગ્ર ઘટના જે સર્જાઈ છે કાલથી લઈને અત્યાર સુધી એક બાદ એક જે અપડેટ આવી રહી છે, વડાપ્રધાન મોદી અત્યારે તો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, ચમત્કારિક રીતે બચાવ થયેલા દર્દીની મુલાકાત તેઓ કરવાના છે, ખબર અંતર પૂછવાના છે. આ સમગ્ર બાબતે અપડેટ જણાવશો. બિલકુલ અન્વી, આપને જણાવી દઉં કે અત્યારની જે સ્થિતિની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયાની જે કરુણાંતિકા સર્જાઈ અને તેને બાદ આજે વહેલી સવારથી જ કહી શકાય કે સઘન તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી સવારે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ પહોંચ્યા હતા. સૌપ્રથમ તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. દુર્ઘટના સ્થળે સમગ્ર જે સ્થિતિ હતી, કેવી રીતના પ્લેન ક્રેશ થયું, કેવી રીતના જે ઘટના સ્થળે દ્રશ્યો સર્જાયા, એ તમામ બાબતોની તેમણે સમીક્ષા હાથ ધરી હતી. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો હાલ તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં તેમની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સહિતના ટોચના અગ્રણી નેતાઓ, ટોચના અધિકારીઓ, એ તમામ લોકો પહોંચ્યા છે. અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પ્રધાનમંત્રી મોદીની સિવિલની મુલાકાત અત્યારે ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે અત્યારે જે જાણકારી મળી રહી છે તે રીતના જે પણ અમદાવાદમાં જે ગઈકાલે પ્લેન દુર્ઘટના બની હતી અને આ જે પ્લેન દુર્ઘટનામાં જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સાથે અત્યારે જે ઇજાગ્રસ્તો જે છે તેમની સાથે પ્રધાનમંત્રી મોદી ખાસ તેમની મુલાકાત લેશે. આ સાથે જે સમગ્ર જે સ્થિતિ જે છે તેની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન જે છે તેઓ પણ હાલ અત્યારે સિવિલ પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે. એટલે દિલ્હી જતા પહેલા તેઓ અંજલિબેન સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે પીડિતો જે છે, જે લોકો જેના સ્વજનો માર્યા ગયા છે, તે લોકોના મૃતદેહો જે છે તેમને પણ અત્યારે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં DNA કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. DNA ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવશે અને DNAનો જે ટેસ્ટ રિપોર્ટ થાય તેના 3 દિવસ બાદ તેનો રિપોર્ટ મળે તેવી જાણકારી મળી રહી છે. અને ત્યારબાદ જે DNA ટેસ્ટ કમ્પ્લીટ થઈ જાય તેના બાદ આ જે મૃતદેહો જે છે તે તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવશે. બીજી મહત્વની વાત એ સામે આવી રહી છે કે જે પ્લેન દુર્ઘટના થઈ તેમાં જે લોકો માર્યા ગયા તેમાંથી એકમાત્ર રમેશ વિશ્વાસ જે છે તે નામના જે વ્યક્તિ હતા, જે દીવના હતા, ને તેઓએ છેલ્લી ઘડીએ સતર્કતા દાખવી અને તેઓ કૂદી ગયા અને તેમનો જીવ બચી ગયો. એ સિવાયના તમામ લોકો આ દુર્ઘટનામાં
માર્યા ગયા હતા. એટલે અત્યારની વાત કરવામાં આવે તો તે એકમાત્ર જીવિત વ્યક્તિ જે છે તેમની પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની જે અત્યારે આ સિવિલ હોસ્પિટલની જે મુલાકાત છે તેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને ત્યાં આગળ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પ્રશાસનિક રીતે તમામ તૈયારીઓ પણ અગાઉથી જ કરી દેવાઈ હતી. એટલે પીએમ મોદીએ ખાસ ઈજાગ્રસ્તો અને મૃતકોના જે પરિવારજનો જે છે તેમને તેઓ મળ્યા અને તેમના પરિવારજનોને તેમણે સાંત્વના પાઠવી છે. અને આ સાથે જ અત્યારની જે સમગ્ર સ્થિતિ જે છે તેને કેવી રીતના તેનો યોગ્ય જે સમસ્યા જે થઈ છે, જે તકલીફ થઈ છે તેનો ઉકેલ કેવી રીતના આવે, કેવી રીતના ત્વરિત કામગીરી કરવામાં આવે, તંત્ર કેવી રીતના એક્શન મોડમાં વહેલામાં વહેલી તકે કામગીરી કરે, આ તમામ બાબતોને લઈને પણ સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે પ્રધાનમંત્રી મોદી દિલ્હી જતા પહેલા ટોચના જે પણ શીર્ષસ્થ નેતૃત્વ છે, નેતૃત્વગણ જે છે તેમની સાથે પણ તેઓ ખાસ એક બેઠક કરે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. જી બિલકુલ, વડાપ્રધાન મોદી અત્યારે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટ્સને મળ્યા હતા. આ સાથે તેઓ હવે મુલાકાત લઈને બહાર નીકળી રહ્યા છે તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તેઓ ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટ્સને મળ્યા. જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર અને નર્સ હાજર હતા તેઓને પણ મળી તેમના ખબર અંતર તેમના દ્વારા પૂછવામાં આવ્યા અને સમગ્ર પરિસ્થિતિ વિશે તેમને જાણકારી મેળવી. હવે વડાપ્રધાન મોદી આગળ વધી રહ્યા છે. આજે તેઓ મહત્વપૂર્ણ બેઠક કરે તેવી પણ શક્યતા છે. અંજલિ રૂપાણી અને તેમના પરિવારજનોને મળે તેવી પણ શક્યતા છે. વિજય રૂપાણી જે આ દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે અને તેમના પરિવારજનોને મળે તેવી પણ શક્યતા હાલ તો જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીનો કાફલો હવે આગળ વધી રહ્યો છે. તમામ જે રસ્તાઓ છે તેને બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. કારણ કે વડાપ્રધાન મોદીનો કાફલો જે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, પહેલા તેઓ ઘટના સ્થળ પહોંચ્યા હતા. ગાંધીનગરથી અંજલિબેન સહિતના પરિવાર સભ્યો અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા છે. દિલ્હી પરત ફરતી વખતે પ્રધાનમંત્રી સાથે અંજલિબેન મુલાકાત કરે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ સાથે વડાપ્રધાન મોદી એક મહત્વપૂર્ણ બેઠક કરે તેવી પણ શક્યતા છે. કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં હાજર છે. એટલે કે વડાપ્રધાન મોદી એક મહત્વપૂર્ણ બેઠક કરે અને જે પણ પૂરતી સહાયની આ પરિસ્થિતિમાં જરૂર છે કેન્દ્ર સરકાર તરફથી તે તમામ સહાય, આ સાથે સાથે એક રોકડ સહાયની, આર્થિક સહાયની પણ જાહેરાત કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. તે પહેલા તમામ પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીએ જાણકારી મેળવી છે. ઘટના સ્થળ પર કેવો માહોલ જોવા મળ્યો હતો, બ્લેક બોક્સ જે ત્યાંથી મળ્યું છે તેમાં આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે જાણકારી મળશે. પરંતુ આ બધી તપાસો હજુ 2-3 દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીએ ઘટના સ્થળે પહોંચીને ત્યાં કાટમાળનો જે પરિસ્થિતિ છે, કેવી રીતે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે, ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, કેવી રીતે એક બાદ એક સળગેલી હાલતમાં મૃતદેહોને બહાર લાવવામાં આવ્યા હતા, તે તમામ બાબતે વડાપ્રધાન મોદીએ જાણકારી મેળવીને ત્યારબાદ સીધા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. સિવિલ હોસ્પિટલમાં જે એકમાત્ર વ્યક્તિ જે ચમત્કારિક રીતે તેનો બચાવ થયો હતો, રમેશ વિશ્વાસ જેનું નામ હતું, તેની સાથે પણ તેમને હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં આવેલા 3જા માળે તેમને રાખવામાં આવ્યો છે. ત્યાં મુલાકાત કરી તેમની પાસેથી તમામ જાણકારી મેળવી. કારણ કે તે માત્ર વ્યક્તિ પ્રત્યક્ષદર્શી છે જ્યારે આ ગમખ્વાર ઘટના સર્જાઈ હતી તેની પ્રત્યક્ષદર્શી આગળ મુલાકાત કરી હતી. Our teams are already there. Sir, abhi aur તો વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલથી તેમનો કાફલો હવે નીકળી ચૂક્યો છે અને તેઓ એક મહત્વપૂર્ણ બેઠક કરે, આ સાથે અંજલિ રૂપાણીને મળે, તેમના પરિવારજનોને મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. તમામ ફોર્સિસને અહીંયા તૈનાત કરી દેવામાં આવી હતી. ગઈકાલની જે પરિસ્થિતિ જોવા મળી હતી, કારણ કે રાહત બચાવ કામગીરીમાં તમામ ફોર્સિસને તૈનાત કરવામાં આવી હતી. એક તો ઘટના સ્થળ પરના દ્રશ્યો, ગઈકાલના દ્રશ્યો આ જોવા મળ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને સતત કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવેલી હતી. આ સાથે પ્રતિક્રિયા સામે આવી રહી છે, તેના પર નજર કરીશું. So the official information and everything will be given by the concerned official. Please excuse me. सर पीएम जब पहुंचे जायजा के लिए क्या सर रिपोर्ट आप लोगों ने सौंपी है? Please. सर एक रिएक्शन सर देश जानना चाह रहा है सर क्या चल रहा है सर अभी क्या कब तक ऑपरेशन चल सकता है ऑपरेशन? सर सर एक सेकंड सर सर छोटा ये नहीं सर अभी अंदर जाके क्या एजेंसी Our team are already on the work. I told you 6 team of NDRF are here
they are working along with all other teams of the state government and the central government. This much. સોળ જેટલા એનડીઆરએફ અહીંયા ઉપસ્થિત હોવાની જાણકારી સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ પણ ઉપસ્થિત છે. તમામ પરિસ્થિતિ અંગે તેઓ જાણકારી મેળવી રહ્યા છે. કેવી રીતે ઘટના સર્જાઈ તે અંગે તપાસ સતત ચાલુ છે. હજુ થોડો સમય લાગશે અને તપાસ થશે એ બાબત સામે આવી રહી છે. સહયોગી અનિલ અમારી સાથે જોડાયા છે. અનિલ, જે કાલથી અત્યારનો ઘટનાક્રમ છે તમામ બાબતે અપડેટ જે મળી રહી છે જણાવશો. અન્વી, સમગ્ર ઘટનાક્રમ તમામ લોકોએ જોયું કઈ રીતે ડ્રીમ લાઇનર, જેને કહેવાય બોઈંગનું ડ્રીમ લાઇનર 787 એઆઈનું 171 ફ્લાઇટ જાય છે અને 15 થી 30 સેકન્ડમાં જ એ ક્રેશ થઈ જાય છે. ક્રેશ થયા પછી એની અંદર 1.25 લાખ લીટર ગેસોલિન અને જે રીતે એ મેસ ઉપર પડે છે હોસ્ટેલના બીજે મેડિકલ કોલેજના, અને ત્યાં જે રીતે અફરાતફરી થાય, મોતોની સંખ્યા, વિજય રૂપાણીની વાત, તમામ ઘટનાક્રમ, અનેક ઇન્ડસ્ટ્રીલિસ્ટ સમગ્ર ગુજરાતમાંથી, ભાવનગરની વાત કરીએ, પોરબંદરની વાત કરીએ, વડોદરા, સુરત, આણંદ, ખેડા, મહત્તમ સૌથી વધારે તો કહેવાય છે કે 33 લોકો જે છે તે આણંદના છે, જે લોકો જઈ રહ્યા હતા લંડન. કેટલાક સ્ટુડન્ટ વિઝા ઉપર, કેટલાક ડોક્ટર ફેમિલીમાંથી લોકો જઈ રહ્યા હતા, પોલિટિકલ લોકો, એ તમામ લોકો, નાના નાના બાળકો પણ કહેવાય છે કે જે રીતે કાર્ય અમિત શાહે સમગ્ર સંરક્ષણ કર્યું, એમણે કીધું કે દુર્ઘટના હતી, દુર્ઘટનાની તપાસ હવે થશે. પણ મોટી વાત એ છે કે જે સમગ્ર ઘટના ઘટી એને લઈને અત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈ પણ રીતે બ્લેક બોક્સ મળે અને છેલ્લી ઘડીએ શું થયું એવું કે અચાનક બંને એન્જિનો અચાનક બંધ થઈ ગયા. શું એ કોઈ નિષ્કાળજી હતી? શું એ ટેકનિકલ ખામી હતી? શું થયું છે એક્ઝેક્ટ? કારણ કે એનું એનાલિસિસ કરવું જરૂરી છે, કારણ કે બોઈંગ ડ્રીમ લાઇનર હજુ પણ આપણા દેશમાં જે છે એ પહેલાં જેટ એરવેઝ અને પછી ઇન્ડિયન એરલાઇન્સ, જે પહેલાં ભારત સરકારની હતી ને હવે ટાટાના અંડરમાં છે, તો એ બોઈંગ જે છે એ હજુ પણ ઉડી રહ્યા છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો અનેક વખત સવાલો જે છે એ ડ્રીમ લાઇનર ઉપર ઊભા થયા. એના ભૂતપૂર્વ જે એન્જિનિયરો છે એમણે કીધું કે ડ્રીમ લાઇનરે જે તે સમય દરમિયાન ક્રોસ કટિંગ કરવા માટે, એટલે એક લાગત નીચે આવે એના માટે અનેક પ્રકારની ગડબડીઓ કરી છે સુરક્ષા સાથે. અમેરિકામાં એની તપાસ થઈ, અનેક જગ્યાએ એની ઉત્પાદન પણ બંધ કરવામાં આવ્યું. આપણા ત્યાં પણ તમને કહી દઉં કે જ્યારે પ્રફુલ્લ પટેલ એવિએશન મિનિસ્ટર હતા યુપીએની સરકારમાં, એ સમય દરમિયાન ઇન્ટ્રોડ્યુસ આપણા ત્યાં કરવામાં આવ્યું કે જે કારણ કે માનવામાં આવતું હતું કે મોટો વિમાન હોય, વધારે લોકોની સુવિધા આપી શકાય અને વધારે લોકોને જો તમે બેસાડી શકો તો એનું જે ખર્ચો છે ખાસ કરીને પર ટિકિટ એ ઓછું થઈ શકે છે. એ ઉદ્દેશ્યથી આપણા દેશની અંદર જે બોઈંગનું આ વિમાન છે ડ્રીમ લાઇનર એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. પછી ધીમે ધીમે એની સંખ્યા જે છે આપણા ત્યાં વધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા, એમણે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું, એમણે જે મૃતકો છે એમના પરિવાર સાથે કદાચ કેટલાક લોકો સાથે વાત પણ કરી હોય. સંભાવના છે કે જે વિશ્વાસ કુમાર છે એમની સાથે પણ એકમાત્ર જીવિત વ્યક્તિ જે છે એની સાથે પણ ત્યાં મુલાકાત કરી. અત્યારે તેઓ ત્યાંથી નીકળ્યા છે અને સંભાવના છે કે તે જે વિજય રૂપાણીના ધર્મપત્ની છે અંજલિ રૂપાણી, એમને પણ મુલાકાત કરે. બાકી જે સિક્યોરિટી કઈ તે ઘટના છે, કારણ કે એની અંદર ટાટાએ તો પોતાની તરફથી જે મૃતકો છે તેમને 1 કરોડ આપવાની જાહેરાત કરી છે. એ સિવાય જે પણ ખર્ચો લોકોના સારવારમાં થશે કે જે એનાથી એફેક્ટેડ થયા છે એ સમગ્ર ખર્ચો પણ ઉપાડવાની તૈયારી કરી છે. સરકાર એની કઈ રીતે જુએ છે, સરકાર તરફથી સીધી રીતે અત્યારે કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે કોને કેટલા રૂપિયા કે કેટલા આર્થિક સહાય આપવામાં આવે છે, બીજી સહાયતા આપવામાં આવે છે, કારણ કે પરિવાર કે પરિવારો જે છે એની અંદર સાફ થઈ ગયા છે. કેટલાક સ્ટુડન્ટ વિઝા ઉપર લોકો જઈ રહ્યા હતા એ સાફ થઈ ગયા છે. એટલે એ પરિવારોની સામાજિક સ્થિતિ કેવી રીતે હશે, એ પરિવારો કઈ રીતે જે છે એ હવે આગામી દિવસોમાં સર્વાઈવ કરશે, એ તમામ જવાબદારી પણ સરકારની રહેવાની છે. એટલે એની પણ એક મિટિંગ જે છે એ થશે અને એની સાથે અનેક ભૂતકાળમાં આવી ઘટનાઓ ક્યારે થઈ છે અને પછી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય એના માટે સેફ્ટી પ્રિકોશન્સ ના મેજર્સ જે છે એ કોઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. 13 વર્ષ જૂનું, કારણ કે ડ્રીમ લાઇનરની ઉંમર એવું કહેવામાં આવે છે કે 50 વર્ષ છે, પણ હજુ તો આ 12 કે 13 વર્ષ જ થયું હતું આ વિમાનને, તો પછી કેમ આ ઘટનાક્રમ આની જોડે આ થયું હતું એ પણ તપાસનો એક મોટો વિષય છે. કહેવામાં આવે છે કે જે બોઈંગની ટીમ છે એ અમેરિકાથી નીકળી છે અહીંયા આવવા માટે. અમેરિકન, કારણ કે લંડનના લોકો અને સિટીઝન હતા, એની અંદર વિદેશી સિટીઝન હતા, તો ત્યાંથી પણ ટીમ અહીંયા આવશે, એ જોશે, લોકો સાથે વાત કરશે, ઇન્ટરેક્શન કરશે. એ સમગ્ર માહિતી જે ફાઇન્ડ આઉટ થશે
આખી વાત એ છે કે હવે ધીરે ધીરે ડીએનએ ટેસ્ટ, કારણ કે 3 દિવસની વાત હતી તો ગ્વાલિયરના એક પરિવારને જે છે એ ડીએનએ ટેસ્ટ કરીને એની ફેમિલીને બોડી જે છે આપી દેવામાં આવી છે. 2 પરિવારો હતા ભાવનગરના, તો એમને પણ એ બોડી જે છે આપવાની શરૂઆત એ થઈ ગઈ છે. એટલે એ કામગીરી પણ ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે કે લોકોને, કારણ કે જેના પરિવાર ગયા, જેના પરિવારના લોકો આ ઘટનાનો શિકાર બન્યા છે એના ઉપર પહાડ તૂટ્યું હોય છે. સ્વાભાવિક છે એ પોતાને સંભાળે પરિવાર લોકો, પછી કઈ રીતે એનું સમગ્ર અંતિમ ક્રિયા થાય, કઈ રીતે વસ્તુઓ થાય, એ પ્રક્રિયા જે છે એ સમગ્ર અત્યારે થવાની છે. એ સિવાય વડાપ્રધાન હજુ પણ ગુજરાતમાં જ છે. એ કયા કયા પ્રકારના સેફટી મેજર્સ લેવાય છે, તમામ એનડીઆરએફની ટીમો, કારણ કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે એવું કહેવાય છે કે 500 મીટરની રેડિયસની અંદર જે છે એ સમગ્ર એનું કાટમાળ છે એ ફેલાયું છે. એનડીઆરએફની 16 ટીમો એ કાટમાળને એકઠા કરવામાં, અને જે એક્સપર્ટીસ ફોરેન્સિકના લોકો છે એ એક વસ્તુ ત્યાં ભેગી કરી રહ્યા છે, કારણ કે ખૂબ મોટું વિમાન હોય છે, આ એરબસ ટાઈપનું વિમાન હોય છે, એટલે સ્વાભાવિક છે કે એક વસ્તુ ત્યાં ન રહી જાય, અથવા તો જે ફોરેન્સિક ટીમો છે એ બ્લેક બોક્સ ગોતશે. અને તમે માંગીશ, ઘટના સ્થળ પર પીએમ મોદી પહોંચ્યા, તેના દ્રશ્યો અને નિરીક્ષણ કરી રહ્યા છે, કેવી રીતે જે બિલ્ડિંગમાં આખું પ્લેન ઘૂસ્યું, પ્લેન ટકરાયું અને પ્લેન તૂટ્યું તે અંગે જાણકારી તેઓ આપી રહ્યા છે. સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ તેમની સાથે હાજર છે, તમામ જાણકારી આપી રહ્યા છે. અને સાથે સાથે જેમ અધિકારી પણ જણાવ્યું કે 16 એનડીઆરએફની ટીમ છે ત્યાં ઉપસ્થિત છે, અને આ તમામ બાબતે જાણકારી મેળવી સમય લાગશે હજુ, કે બ્લેક બોક્સ મળવાની કામગીરી હોય કે પછી આ કેવી રીતે ઘટના સર્જાઈ તે અંગેની જાણકારી મેળવવાની બાબતોએ હજુ સમય લાગશે. પરંતુ વડાપ્રધાન મોદી આ તમામ જાણકારી મેળવી રહ્યા છે. કાલથી લઈ અત્યાર સુધી જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સમગ્ર ઘટના અંગે નજર રાખી રહ્યા છે, તે અંગેની પણ જાણકારી વડાપ્રધાન મોદીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ખૂબ ઝીણવટભરી માહિતી વડાપ્રધાન મોદી મેળવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનિલ, બિલકુલ, કારણ કે સ્વાભાવિક છે, મહત્વની ઘટના એ છે કે જે પ્લેન છે એ આ જે કહેવાય છે જે આઈડીપી કમ્પાઉન્ડ ત્યાં પણ હોસ્ટેલ ઉપર પડ્યું, અને એ દરમિયાન એવું કહેવામાં આવે છે કે હોસ્ટેલની મેસની અંદર 60 વિદ્યાર્થીઓ છે એ જમવા માટે આવ્યા હતા. 10 વિદ્યાર્થીઓનો તો મોત થયાની પુષ્ટિ થઈ છે, બાકીના લોકોની અત્યારે સારવાર થઈ રહી છે. પણ જે રીતે અન્વી ઘટનાક્રમ થયું, ભગવાન, અને આપણે એટલું જ કહી શકીએ કે આ ઘટનાક્રમ વધારે ગંભીર થઈ શક્યો હોત જો ત્યાંથી હજુ 500 મીટર સિવિલ પાસે ગયું હોત તો. પીએમ નરેન્દ્ર મોદી પોતે આ ઘટનાની એક બારીકાઈ છે એની માહિતી લઈ રહ્યા છે કે શું થયું, કેવી રીતે થયું. કારણ કે એક મોટી સુરક્ષાની વાત એ પણ હોય છે કે જ્યારે એરપોર્ટ બન્યું ત્યારે એની આસપાસમાં રહેણાંક વિસ્તારો ઓછા હતા, પણ ધીરે ધીરે જેમ જેમ શહેર વસ્યું, જેમ જેમ શહેરની આગળ પાછળ થયું, એવી રીતે જે આપણું એરપોર્ટ છે ત્યાં એની આજુબાજુ પણ ગીચ વસ્તી થઈ છે. એટલે એ ધ્યાને લઈને પણ હવે આગામી દિવસોમાં જે છે એ માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. પીએમ પોતે, જો તમે જોઈ રહ્યા છે નિરીક્ષણ કરીને, કે જે પાછળનો જે ભાગ છે આ બોઈંગનું, એ ડ્રીમ લાઇનરનું, એ કઈ રીતે ત્યાં ટકરાયું, કઈ રીતે ત્યાં રહ્યું, અને 1.25 લાખ લીટર ગેસોલિન હોય તો કંઈ, કારણ કે સ્વાભાવિક છે અધિકારીઓ તો ત્યાં છે જ, પણ સીએમ પોતે, જે ગૃહમંત્રી છે આપણા, એ પોતે ત્યાં પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ઘટના સ્થળે પહોંચ્યા, તમામ પરિસ્થિતિનો તેમને તાગ મેળવ્યો. સહયોગી વિરેન્દ્ર મારી સાથે જોડાયા છે. વિરેન્દ્ર, વડાપ્રધાન મોદી પહોંચ્યા, તેના દ્રશ્યો જોવા મળ્યા, તમામ પરિસ્થિતિ વિશે જાણકારી તેમને મેળવી, અપડેટ જણાવશો. બિલકુલથી અન્વી, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઘટનાનો જે સમગ્ર તાગ છે તે મેળવવામાં આવ્યો હતો. જીએસટીવીની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અન્વી, અને જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ કે તમામ ઉચ્ચ અધિકારીઓ હોય કે તમામ જે એજન્સીઓ હોય તે હાલ ઉપસ્થિત છે. તમામ લોકો, તમામ ઓએનજીસીની ટીમ છે, કોર્પોરેશનની ટીમ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, તેની સાથે સાથે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની ટીમો પણ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. તેમના દ્વારા તમામ જે ચીજ વસ્તુઓ છે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જે વસ્તુઓ અહીંયાથી મળી આવી છે તે વસ્તુઓના પણ ફોરેન્સિકની ટીમ દ્વારા સેમ્પલો મેળવવામાં આવ્યા છે. બીજી બાજુ જો અન્વી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજ્યના જે મુખ્યમંત્રી છે તે તેમની સાથે હતા, ગૃહમંત્રી તેમની સાથે હતા, CR પાટીલ તેમની સાથે હતા. તમામ લોકો ઘટના સ્થળનો જાયજો લીધા બાદ તેમના દ્વારા સિવિલ હોસ્પિટલ છે તે જગ્યા ઉપર પહોંચવામાં આવ્યા હતા. જે મીડિયાના કર્મીઓ છે તેમને હાલ
જગ્યા ઉપરથી ખસેડવામાં આવી રહ્યા છે ને થોડાક આગળ બેરિકેટિંગ લગાવ્યા છે તે જગ્યાઓ ઉપર તેમને રહેવા માટેનું કહેવામાં આવ્યું છે, પરંતુ જે તમામ ચીજ વસ્તુઓ છે તેની અંદર ફોરેન્સિકની ટીમ છે તે કામે લાગી છે અને તેમના દ્વારા તમામ જે વસ્તુઓ છે તે એકત્રિત કરવામાં આવી રહી છે. વિજય રૂપાણીના જે ધર્મપત્ની છે અંજલિ રૂપાણી તે પણ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, ત્યારબાદ ગાંધીનગર જવા માટે રવાના થયા અને સિવિલ હોસ્પિટલ પણ તે આવવાના હતા તેવી પ્રાથમિક રીતે જાણકારી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યારબાદ જે તમામ જે લોકો હતા, જે તમામ જે ઘટનાક્રમ સર્જાયો હતો તેની અંદર જે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો તે વ્યક્તિની પણ વડાપ્રધાન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અન્વી, જી બિલકુલ. જે ઘટના સ્થળ છે ત્યાં એફએસએલની ટીમ છે, એનડીઆરએફની ટીમ પણ ઉપસ્થિત છે. અત્યાર સુધી શું માહિતી સામે આવી છે? જો કે બ્લેક બોક્સ ઉપલબ્ધ થશે ત્યારબાદ તમામ માહિતી સામે આવશે, પરંતુ અત્યાર સુધી કોઈ એવી જાણકારી સામે આવી છે ખરી? બિલકુલથી અન્વી કે જે તમામ જે ફોરેન્સિકની ટીમો છે તે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી છે, તેમના દ્વારા તમામ પ્રકારની જે ઝીણવટભરી છે તે તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આપે જે મુજબ જણાવ્યું તે મુજબ કે જે બ્લેક બોક્સ હતું તે બ્લેક બોક્સ પણ જગ્યા ઉપરથી રિકવર કરવામાં આવ્યું છે ને તે બ્લેક બોક્સ પણ મોકલી આપવામાં આવ્યું છે. એટલે કે જે ફ્લાઇટની અંદર જે બ્લેક બોક્સ હોય છે તે બ્લેક બોક્સની અંદરથી લાસ્ટ કન્વર્ઝેશન શું હતી તે પણ જાણવા મળી શકે તેવું લાગી રહ્યું છે. તેની સાથે સાથે તમામ જે એજન્સીઓ છે દિલ્હી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેથી આવેલી છે તેમના દ્વારા તમામ ઝીણવટભરી છે તે તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે અત્યારે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્ત સ્ટુડન્ટો હતા તેમની પણ મુલાકાત છે તે લીધી હતી. તેની સાથે સાથે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે જે જૂની બિલ્ડિંગ એટલે કે જે કાટમાળ હતો, જે જગ્યા ઉપર ફ્લાઇટ પ્લેન ક્રેશ થયું હતું તે જગ્યા ઉપર પણ તેમના દ્વારા તમામ ઝીણવટભરી છે તે તપાસ કરવામાં આવી હતી. સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. અન્વી, જી વિરેન્દ્ર, આપ જોયેલા રહેજો, આગળ પણ આપણી પાસેથી જાણકારી મેળવીશું. વડાપ્રધાન મોદી જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે. સાથે સાથે એક પેસેન્જરના મોબાઈલની રિંગ પણ સતત વાગતી રહી હતી તેવું પણ ક્યાંક પહેલા જોવા મળ્યું હતું. ત્યાં તમામ ટીમ છે તે ઉપસ્થિત છે, તપાસ કરવામાં આવી રહી છે. સહયોગી ભાટી મારી સાથે જોડાયેલા છે. ભાટી, કઈ અપડેટ હાલ તો મળી રહી છે? વડાપ્રધાન મોદી જો કે હવે સિવિલ હોસ્પિટલથી બેઠકોનો દોર પણ કરશે, કોઈ નવા નીતિ નિયમો આવે તેવી પણ શક્યતા છે? કારણ કે આ જે પ્લેન, એવી પણ જાણકારી હતી કે આ પ્લેનને 2023માં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેને રિપેર કરવામાં પણ આવ્યું હતું, છતાં પ્લેનને ઉડાડવામાં આવ્યું અને આ ઘટના સર્જાઈ તેવા પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ભાટી, બિલકુલથી અન્વી કે જ્યારે આ એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી તેની આ અગાઉ પણ એક વખત જે ખામી છે તે સર્જાઈ હતી તે ખામી પણ સામે આવી હતી. જ્યારે આ ફ્લાઇટની ખામી એક અગાઉ સર્જાઈ તે વખતે જો એર ઇન્ડિયા ફ્લાઇટ હોય કે તંત્ર હોય તેના દ્વારા કોઈ શીખ લેવામાં આવી હોત તો આ જે દુર્ઘટના ઘટી છે તે દુર્ઘટના ન ઘટી હોત અને આ જે 265થી વધુ લોકોના જે મોત નીપજ્યા છે તે ન નીપજ્યા હોત. કારણ કે જે પ્રકારે ઉડાન ભરવાની હતી ફ્લાઇટ, તે ઉડાન ભરતા પહેલા પણ તેની અંદર કંઈક ખામી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું હતું. કારણ કે એક પેસેન્જર છે તેને બચાવ થયો છે, તે અત્યારે સિવિલ હોસ્પિટલ છે, તેની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી છે. નરેન્દ્ર મોદી અત્યારે જે છે તે સિવિલ હોસ્પિટલ અસરવા ખાતેથી રવાના થયા છે. તેમના દ્વારા બેઠકોનો દોર કરવામાં આવે તો કોઈ નવાઈની વાત નહીં હોય, પરંતુ આ પ્રકારનો જો ઘટનાક્રમ અવારનવાર સર્જાતા રહેતા હોય તો કોઈ પણ મોટી ઘટના સર્જાતી હોય તો તેની અંદરથી શીખ લેવી ખૂબ જરૂરી રહેતી હોય છે. ખૂબ જરૂરી રહેતી હોય છે. એવી પણ જાણકારી હતી કે જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે છેલ્લે પાયલોટ દ્વારા એક કોલ પણ કરવામાં, મદદ માટે કોલ પણ કરવામાં આવ્યો હતો, તો તે અંગે કોઈ જાણકારી મળી નથી અને ત્યારબાદ આ ઘટના સર્જાઈ અને 267થી વધુ 67 જેટલા લોકોના મોત થયા છે અને આ દુર્ઘટના સર્જાઈ છે. ભાટી, વિસ્તૃતથી જણાવશો.
બિલકુલથી અન્વી કે જ્યારે આ પ્રકારની જે ઘટનાક્રમ સર્જાયો ફ્લાઇટ છે જે ટેકઓફ થાય છે ને 58 થી 50 સેકન્ડની અંદર જ તે ક્રેશ થાય છે. તેની અંદર કેવા પ્રકારનો માહોલ હતો, જે સિચ્યુએશન છે, કન્વર્ગેશન છે તે ફ્લાઇટના પાયલોટ દ્વારા કેવી રીતના કરવામાં આવ્યું છે, તે એક બ્લેક બોક્સ હોય છે ફ્લાઇટની અંદર, તે બ્લેક બોક્સ પણ મળી આવેલું છે, તે રિકવર કરવામાં આવ્યું છે. તે બ્લેક બોક્સની અંદરથી કેવા પ્રકારના જે કન્વર્ગેશન છે તે કરવામાં આવ્યા છે તે સૌથી મહત્ત્વની વાત રહેશે અને તેની અંદરથી શું સામે આવે છે કે કેવા પ્રકારનો માહોલ અંદર સર્જાયો તો પાયલોટ દ્વારા કેવા પ્રકારની વાતચીત કરવામાં આવી હતી, અંદરો કેવા પ્રકારની વાતચીત થતી હતી તે સૌથી મોટી વાત રહેશે. કારણ કે આ જે પ્રકારની ઘટના ઘટી છે માત્ર 50 સેકન્ડથી 58 સેકન્ડની અંદર જ ઘટી છે. કારણ કે ફ્લાઇટ ટેકઓફ થાય છે ને થોડેક જ અંતર આગળ જાય છે ને ફ્લાઇટની અંદર ક્રેશ થવા પામે છે ને ખૂબ જ મોટા ધડાકાભેર ઘટના સર્જાય છે ને ત્યારબાદ એ ઘટના સર્જાયા બાદ અન્વી જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જ્યાં કમ્પાઉન્ડ દેખાઈ રહ્યું છે ને તે કમ્પાઉન્ડની આસપાસ 2 બિલ્ડિંગ આવેલી છે. તે બિલ્ડિંગ છે તે ખખડધજ હાલતમાં થઈ ચૂકી છે. અહીં જે હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ હતા તે રહેતા હતા અને તેમની અંદર પણ ઘણા ખરા લોકોના મોત નીપજ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે ને જે સ્ટુડન્ટો હતા અન્વી તેમની પણ મુલાકાત છે તે લેવામાં આવી છે. અનેક અલગ અલગ જે આરએએફની ટુકડીઓ છે તે પણ આવી છે, એસડીઆરએફ છે તે પણ આવી છે, મદદ માટે બોલાવવામાં આવી છે. જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે અને જે પ્રકારે જે કાટમાળ છે તે કાટમાળ ખસેડવાની પણ જે હિટાચી મશીન છે તેના દ્વારા તમામ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ જે પ્રકારની ઘટના ઘટી જ્યારે આ અફરાતફરીનો અન્વી માહોલ હતો તે સમય દરમિયાન અહીંના આસપાસના જે લોકો હતા તે લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ટોળા વળ્યા હતા. તેમજ તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો કોસ્મેટિક જે વસ્તુઓ હતી, જે લોકો ફ્લાઇટની અંદર પેસેન્જર બનીને સવાર થઈને જઈ રહ્યા હતા, કોસ્મેટિક હોય, મોબાઈલ ફોન હોય, તેમના પોતાના ઝવેરાત હોય, તેવી જે ચીજ વસ્તુઓ છે તે બનીને ખાક થઈ હતી. લોકોની પાસબુકો હતી. ગઈકાલે જે પ્રમાણે જીએસટીવી દ્વારા જે એક રાજસ્થાનનું કપલ હતું તેનો બંને કપલના મૃતદેહ મળ્યા ને ત્યારે એક વ્યક્તિ દ્વારા તેમના ફોટો સાથે જીએસટીવી સાથે ચર્ચા કરી હતી ને તે તમામ દ્રશ્યો છે તે જીએસટીવીના દર્શકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને જે વસ્તુઓ જે જગ્યા ઉપરથી મળી આવી છે ખૂબ